વલ્લભભાઈ પટેલનો એક એવો પ્રસંગ છે કે કોઈ ખાનગી પત્ર આવે, પ્રાઇવેટ પત્ર આવે તો પણ તમને વાંચવાની સેક્રેટરીને રજા આપે તો કેવું કહેવાય, નવાઈ લાગે ને. એવો પ્રસંગ છે કે હિંદ છોડો આંદોલન સમયની ઘટના છે. સરદાર બીમાર હતા અને પુનાની ડોક્ટર દિનેશ મહેતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સરદાર શાંતિલાલ શાહને મળવા માટે બોલાવ્યો. શાંતિલાલ શાહે સંદેશો મળતા સરદાર પાસે મળવા પહોંચી ગયા. સરદાર પથારીમાં સુતા હતા અને શાંતિલાલ આવેલા જોઈ સરદારને કહ્યું, તમારે મારી સેવાની જરૂર છે. શાંતિલાલ તુરંત કહ્યું કે હા, હું સેવામાં હાજર છું. સરદારે કહ્યું કે જુઓ, મને પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની જવાબદારી સોંપાઈ છે. ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે. મારે કાર્ય માટે સેક્રેટરીની જરૂર છે. શાંતિલાલ આ માટે સંમતિ તો આપી. સરદાર સીધો જ આદેશ આપ્યો કે તમે વહેલી તકે મુંબઈ પહોંચી જાઓ અને ત્યાં પાટીલને મળો. મુંબઈ હાઉસમાં બેસવા માટે જગ્યા, ટેબલ, ખુરશી, બધું ઓફિસની વ્યવસ્થા કરી આપે. તમને પૈસાની પણ જોગવાઈ કરી આપશે. ત્યાં પહોંચી જાઓ અને કામની શરૂઆત કરો. સરદારની સૂચના પછી શાંતિલાલ મૌન જળવાઈ રહ્યા. સરદારે પૂછ્યું કે તમને કોઈ તકલીફ છે? ત્યારે શાંતિલાલ કહ્યું કે તમારે કોઈ ટપાલ આવે, અંગત કે ખાનગી લખેલું હોય ટપાલ પર, તો શું કરું? હું અહીંયા પુના આવીને તમારી પાસે ટપાલ વંચાવી જાઉં? સરદારે સ્મિત સાથે કહ્યું, જુઓ, મારું કંઈ જ ખાનગી નથી. તમારે બધા જ કાગળ ખોલી નાખવાના અને યોગ્ય લાગે એવો જવાબ પણ આપી દેવાનો. તમને કંઈ એવું લાગે કે આ તો મારે આ બાબતે પૂછવા જેવું પડશે જ, તો તમે મને તાર કરી શકો છો. એટલે આ આત્મવિશ્વાસ અને વિશ્વાસ જો સેક્રેટરી સરદાર પર મૂકતા હોય તો આપણે તો આપણા ઘરના અંગત સભ્યો ઉપર તો મૂકી જ શકીએ. હવે જીવનમાં પડીએ તો કંઈક ખાનગી હોવું જોઈએ નહીં. બીજાની છુપાવવાની જરૂર શું પડે? આપણે કંઈક ખોટું કરીએ તો જીવનમાં કંઈક છુપાવવાની જરૂર પડે છે. આ તો સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ. મોટા કામ પાર પાડવા હોય તો માણસ પર વિશ્વાસ મૂક્યા વગર શક્ય જ નથી. માટે આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. આભાર.